ખોડિયાલમાં સમરણ વેળાઈ વેલયા આવજો રે. લડે લડે લાગો તમને પાય રે ખોડિયાલમાં સમરણ વેળાએ વેલયા આવજો રે. સમરણ વેળાએ વેલયા આવો રે સર્વે દે. સમરણ વેળાએ વેલયા આવજો રે. મંદિર છોડીને મંડપ આવો રે સર્વે દે. સમરણ વેળાએ વેલયા આવજો રે. આઈને પાટે પધારો રે સર્વે દે. સમરણ વેળાએ વેલયા આવજો રે. લડે લડે લાગો તમને પાય રે સર્વે દે. સમરણ વેળાએ વેલયા આવજો રે. આજે રજાયો આલો ને દેવો મંડપે બાંધાવો. આજે રજાયો આલો ને દેવો મંડપે બાંધાવો. એ દેવો આવો મંડપમાં તમારા આધારે મંડપ રોપિયા રે. એ દેવો તમારા આધારે મંડપ રોપિયા રે. એ રખજો મંડપ વાળી લાજ તમારા આધારે મંડપ રોપિયા રે. આજે આખરે જોડીને મંડળ અરજી કરે. એ ચોબડો રણું જનારાય આખરે જોડીને મંડળ અરજી કરે. અરે ભૂલ ચૂક કરો તમે માં આખરે જોડીને મંડળ અરજો કરે. અરે ભૂલ ચૂક કરો તમે માં આખરે જોડીને મંડળ અરજો કરે. એ ધોબળો રણું જનારાય હાથરે જોડીને મંડળ અરજો કરે. એ મંડળ ઉપર કરજો સહાય હાથરે જોડીને મંડળ અરજો કરે.
ધોબળો રણું જનારાય હાથરી જોડીને મંડળ અરજો કરે અરે ધોબળો રણું જનારાય હાથરી જોડીને મંડળ અરજો કરે મંડળ લડે લાગે પાય હાથરી જોડીને મંડળ અરજો કરે બોલો રામા પીરનો જય તુબળતા ઉતારજો હીરામાં લોબા ધરીને તો લીલો ઘોડો નવ લખો અને જેની મોતીડે મઢી લગા તો ખલીપુર ના રામદેવ પીર ને એ જા પરિણા તો રામા રૂપ બતાડજો અન કરું તું પેડો લઈ તું આ તો અવર દેવો ના દીવા બળે પીર મારો રામ દે જ્યોતિ સવરું આ તો અવર દેવો ના દીવા બળે આ પીર મારે રામ દે જ્યોતિ સવરું હરયા મેં બાલુડા રે રોમા મંડળ ના બાલુડા રે રોમા મંડળ ના અમે બાલુડા રે રોમા મંડળ ના ચોરી તારી થાય ના મંજદારું પીવાય
મહામંડળના હાલો હવે આપણે બાબા રામદેવ નું આખ્યાન ચાલુ થશે એટલે એકવાર રામાપીર જે બોલી લો એટલે ગામમાં ખબર પડે કે રામાપીર નું આખ્યાન ચાલુ થઈ ગયું. બોલો રામાપીરની જય, બોલો જોગણિયા માત કી જય. હવે મારું આજે બાબા રામદેવ નું આખ્યાન ચાલુ થઈ ગયું. જય હો જય હો જય હો જય હો. અરે લાવ લાવ, અરે અત્યારે 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, મારા લાડીના ભટ્ટને બોલાવો. આજે રાજા બોલાવે ભટ્ટન આવજો રે. આવજો રાજાને દરબાર, રાજા બોલાવે ભટ્ટન આવજો. આજે રાધા બોલાવે પરતન આવશી રે. આવશે રાધા ને દરબાર, રાધા ના બોલાયા પરતન આવ્યા રે. અરે મહારાજા અમને શા માટે બોલાવ્યા છે? અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. આપણા રાજ્યની અંદર તમે કેવો વહીવટ કરો છો ને કેવો નથી કર્યો, તમે તાજકાલ તેમાં બોલાવ્યા. અરે મહારાજા બોલો પ્રધાન. બહુ સારી રીતે વહીવટ કરી રહ્યો છું. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. અરે નિશાળે આપણે કેવો અભ્યાસ કરી રહ્યા છે. અરે મહારાજા નિશાળિયા લોકો પણ બહુ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. ખેડૂત લોકો કેવી ખેતી કરી રહ્યા છે. અરે ખેડૂત લોકો પણ બહુ સારી રીતે ખેતી કરી રહ્યા છે મહારાજા. વાણિયા લોકો કેવા નાણાં ધરી રહ્યા છે. અરે આણિયા લોકો પણ બહુ સારી રીતે નાણાં ધરી રહ્યા છે મહારાજા. બહુ સારી રીતે એમ ને. હા અરે ચાલી ચાલીને મોતો થાકી ગયો, હોય ના વાળિયો વર રાજા. મારા પગના ભાવ આખા થઈ ગયા, તોય ના મળ્યો વર રાજા. એ મારા ચાલી કરજી ફૂટી ગઈ, તોય ના મળ્યો વર રાજા. અરે ચાલી ચાલીને ગોર થાકી ગયા, તોય ના મળ્યો વર રાજા. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. અરે ચલો હવે અભ્યાસ પાસ કરો. અરે સારું મહારાજા. અરે કોણ છો તમે? ગોરદેવ છો. જો ગોરદેવ છો એમ? અરે મહારાજા બોલો પ્રધાનજી. અરે ગોરદેવ છે. એને બોલાવી લાવો આપણી પાસ. ચાલો અમારા મહારાજા બોલાવે કચેરીમાં. અરે મહારાજાને જય શ્રી કૃષ્ણ ગોરદેવ. અરે ગોરદેવ જય શ્રી કૃષ્ણ. તમે ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? અરે હું પોકરગઢથી આવું છું હા. અને અમારી રાજકુમારી માટે એક માગું લઈને ફરું છું. કોઈ હારું રજવાડું હારું રાજકુમાર મળી જાય તો મારે સગપણ કરવાનું છે. તમારે સગપણ કરો છે એમ ને? હા અરે ગોરદેવ તમે થોડી વાર વિશ્રામ કરો. સારું. અમારા કુંવરને હાજર કરો. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. યાર સતીદેવને હાજર કરો. અરે સારું મહારાજા. ઈ આજે ભરતન બોલાવે માતા આવજો રે. આવજો રાજા ને દરબાર, ભરત
ભરતન બોલાવે માતા આવજો રે. આજે ભરતન બોલાવે માતા આવશે રે. આવતી રાજાને દરબાર ભરતન બોલાવે માતા આવશી રે. રાજમાં સુરે પડ્યા કામ ભરતનના બોલાયા માતા આવી રે. અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવાનું કારણ શું? અરે માતાજી મહારાજાને પૂછી લો. અરે સ્વામી અત્યારે રાજમાં બોલાવાનું કારણ શું? અરે સતીદેવ, કારણ કે પોકળ કરતી આગુલીને આશે તે બદલ આપણે કોને બી હાલ હાજર કરો પ્રતાપસિંહ ને. હે આ માતા બોલાવે કુંવર આવજો રે. આવજો રાજાને દરબાર માતા બોલાવે કુંવર આવજો રે. આજે માતા ના બોલાયા કુંવર આવશી રે. માતા ના બોલાયા કુંવર આયા. બોલો કોમ પડ્યો મારો. અરે કુંવર, પોકરણ કરથી તમારું માંગુ આવી છે, તો તમારી શું ઈચ્છા છે? અમારી પૂરી ઈચ્છા. અરે ગોરદેવ, અરે બોલો મહારાજા. અરે અમારે કુંવર આવી ગયા જોઈ લો. આ તમારા કુંવર છે? હા, કુંવર મને એ બે અરે મહારાજા, બોલો ગોરદેવ. આપણે આગુ મંજૂર. હા, તો લીલું નાળે ખીલાઈ જાઓ. બોલાવો. ભાઈ ઢોલી કેટલે રહ્યો? લીલુડા નારિયેળ જીલો રે પરતાપ લીલુડા નારિયેળ જીલો. એ ઘર જીલાવે એમાં જીલો રે પરતાપ ઘર જીલાવે એમાં જીલો. કોરના લાવો તમે જીલો રે પરતાપ લીલુડ નાળ જીલો રે. લીલુડા નાળિયેર જીલો રે પરતાપ લીલુડા નાળિયેર જીલો રે. પિતાજી લાવે કે મજીલો રે પરતાપ પિતા
પૈસાના લાભ તમે ઝીલો રે. લીલુડા નાળિયેર ઝીલો રે પ્રતાપ ચા, લીલુડા નાળિયેર ઝીલો રે. બર્તન ઝીલાવે જેમાં ઝીલો રે પ્રતાપ ચા, લીલુડા નાળિયેર ઝીલો રે. બર્તન ના લાવ તમે ઝીલો રે. અરે મહારાજા એટલે બોલો ગોરદેવ. અરે લીલુડા નાળિયેર ઝીલે છે મહારાજા. ફેરી જેમ ને તો સાથે સાથે મુહૂર્ત પણ જોતા જો. અરે ગોરદેવ, બોલો મહારાજા. સાથે સાથે મુહૂર્ત પણ જોતા જો. હારું હારું મારે ઓ ખાય એનો હાલે ગયા જે પેલા રે યુગના પોના ફેવર રે. આજે પેલા રે યુગના પોના ફેવર રે. એના લગ્ન ના મુરાદ એ પેલા રે યુગના પોના ફેવર. ખોટા રે દોષે રે ખોટા ટીપણા રે. ખોટા તો લૈયા ના દૂત, ખોટા રે દોષે રે ખોટા ટીપણા રે. આજે બીજા રે યુગના પોના ફેવર રે. એ આયા લગન ના મોરા એ બીજા રે યુગના પોના ફેવર રે. એ આયા સાતમ ને સોમવાર એ બીજા રે યુગના પોના ફેવર રે. અરે મહારાજા બોલો ગોરદેવ. સાતમ ને સોમવાર નું શુભ મુહૂર્ત આવે છે. અરે સાતમ સોમવાર આવશે એમ ને. અરે સાતમ સોમવાર તો આજે જ છે. શું વાત કરો છો? હા સારું તાર મહારાજા. અરે પ્રધાનજી, બોલો ગોરદેવ. પ્રધાનજી આ સગપણે કરી દીધું પણ મેં તમારે આપણે થોડુંક ભૂલ કરી છે. શું ભૂલ કરી? આ નગર ચિયું છે? નગર પિંગળગઢ છે. શું પિંગળગઢ? પિંગળગઢ છે. હા મહારાજા આપણે વિલક્ષણ નહીં થાય. કેમ? આપણે નહીં મેળ પડે. મારા મહારાજા ના પાડી હતી મને. અરે ગોરદેવ તને કે 5 સેકન્ડ હે. ચલો શું છે મહારાજા કહો હવે. અરે ગોરદેવ લીલો નાળો જીલે તો હવે ના પડે ત્યારે 5 સેકન્ડ હે. પણ મહારાજા આ તો ના થાય ને. જે ના કહું હગું કરવાનું હોય ના જ થાય. હવે લીલુડા નાળો જીલે ગયા.
મુરત જોરાઈ ગયા જોન લઈને આવશો તેમ હા હારું હડો આજ કેવું માંગે ગોરદે ચાલી હારી એ ચાલા પોકર ગઢની મોય હર કેવું માંગે ગોરદે ચાલી હારી આજે રાધા પર પ્રધાનજી બોલો મહારાજા. કારણ કે આપણે ગોરદેવનું સપન કરવા મૂકેલા સુધી કેમ આયા નથી? હવે આવતા જ હશે મહારાજા. આજે હર કેવું માંગે ગોરદેવ આવી આયા રાજ ને દરબાર હર કેવું માંગે ગોરદેવ આવી અરે મહારાજા અરે કહો ગોરદેવ. અરે હું સગપણ કરીને આવ્યો. અરે શું સગપણ કરીને આયા એમ? હા અરે સગપણ કયા રાજમાં કર્યું તમે? અરે મહારાજા હા ખૂબ ફર્યો આ હવા મહિનો થઈ ગયો. હવા મહિનો ચોક દૂધ રજવાડું હારું હોય ને વરરાજામાં હમુદો ભલેવાર ના હોય એમ કરતા કરતા હું તો ફરતો મારો બધું ઠેઠ પિંગળગઢમાં જ જો. અરે ગોરદેવ, તમને પેલા ખરા એને કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગળગઢ તમે ના જાતા. અરે મહારાજા હા શું પિંગળગઢને હું વખાણ કરું? પિંગળગઢનો ઠાઠ ઓહો મહારાજા કોઈ દાડા છોડીને લગી નખમાં દુઃખ નહીં આવે. આવું બધું સુખ સાહેબી છે. અને રાજકુમાર તો મને પ્રતાપચંદ એટલો રૂપાળો લાગ્યો ને કોઈ ના પૂછે એ વાત. અરે ગોરદેવ, હા કારણ કે વિધાતાના લેખ માટે કોઈ મેઘ મારનારું નહીં. હા બરોબર. કારણ કે એનું તો સપન સ્વીકારતું હતું તો તમે કરીને આયા છો. હા હાલ બી હાલ હવે સગુણાને બોલાવી લો. અરે સારું. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. અરે સતીદેવ ને કહી દો હવે હાલ સગુણાને બોલાવે અને પીઠી કરી દે. સારું મહારાજા. અરે માતાજી, અરે કહો પ્રધાનજી. સગુણાને બોલાવીને પીઠી કરી દો. સારું પ્રધાનજી. આજે માતા બોલાવે સગુણાયા જોરે. આજે માતા ના બોલાયા દીકરી
અરે બોલો બેટા સગુણા. અરે અમને કેમ બોલાયા? અરે પૂછી જો મહારાજાને. અરે પિતાજી, અરે કહો બેટા સગુણા. અરે અમને કેમ બોલ? અરે બેટા, તમને બોલાવવાનું કારણ એ છે, કારણ કે તમારું સગપણ આપણે કર્યું છે પિંગળગઢ, તે તમારે પીઠી કરવાની છે અને તાત્કાલિક તમારા વિવેકશાળ કરવાના છે, એટલા માટે બેટા બોલાય છે તને. શું વાત કરો છો પિતાજી? હા, અરે કારણ કે આપણે તો 20 વર્ષના વેર છે અને એને અમારા લગ્ન કરવાનું નક્કી કર્યું છે એમ. હા બેટા, કારણ કે જો તારા લેખ ને અંદર, કારણ કે તારે કડુકો તો ખાવા લખ્યો છે, તો ગોર મહારાજ ને ખોડું મોકલાયું તું, તો ગોર મહારાજ તો પણ સગપણ કરીને આયા છે, ઈ તો તારા લેખ તને ખેંચી ગયા છે. હાલ હિયા જે કોઈ રે રજવાડા પિતરના મળ્યા રે, હોરા પિંગલ કોઈ રે રજવાડા પિતરના મળ્યા રે. આજે કપટી સાસુ ને કપટો સસરો રે, એ કપટી ફટિયારણ કોઈ રે રજવાડા પિતન ના મળ્યા રે. અરે બેટા સગુણા, આ તો તારા લેખ તને ખેંચી ગયા છે અને હરખે ઉમંગે વિવેકશાળ કરો. હલો હલો. હા પીટી પીટી છોડો રે મારે ચન્નાભાઈ. હા પીટી પીટી છોડો રે મારે ચન્નાભાઈ ને. કાચા તેલે સળિયા રે બોલા પ્રતાપજી ને. લદડિયા રે મારે સગનાભાઈ ને, પાકા તેલે સળિયા રે મારે ચન્નાભાઈ ને. લદડિયા રે મારે સગનાભાઈ મારે કાકા બાબા તમે વેલેડાયા રે. કાકા મોમા તમે વેલે રાયા, મારે ચન્નાભાઈ ને પાટે થી ઉતરાવો. સગનાભાઈ ને પાઠેથી ઉતરાવો, મારે ચન્નાભાઈ ને પાટે થી ઉતરાવો. મારી સગનાભાઈ ને પાઠેથી ઉતરાવો. હાલો અત્યારે બિહાર, કારણ કે અમારે સજનાબેન પાટે બેઠેલા છે, કારણ કે અમને વીર નહીં એટલે અત્યારે હાલ આ પાત્ર ની અંદર અમને વીર નહીં. જો કોઈ એનો વીર થઈ અને પાટે ઉતરાવે અને જેવી શક્તિ અમને રૂપિયો 1.25 રૂપિયો, જે 5, 10, 5 જે 100 રૂપિયા આપે છે, 25 રૂપિયા આપે છે, એને પાટે એનો વીર થઈ આવીને પાટેથી ઉતારી શકે. કોઈ વડીલ ભાઈ થવું હોય તો એ સજ્ઞાનો વીર થઈ આવીને પાટે ઉતારી જશે હરુભરું એની અંદર આવીને. અહીંયા કાસા ગામની અંદર સજ્ઞાબેન નો ભાઈ બની અને એને પાટેથી ઉતારે, ફૂલની તો ફૂલની પોખડી એના હાથમાં આપી અને ઉતારી શકે છે. ભાઈઓ બહેનો માતાઓ વડીલો
હલો માજી અલા પ્રમેજનો ભાઈઓ બહેનો માતાઓ ત્યારે ફોકલ ગણની અંદર વિવાહ કર્યા હતા બેન સજ્જના એ વખત વીર નતો અને અત્યારે આખી દુનિયા ધોળા છે કે રામદેવ વીર છે અને એ વખતની આ કામ ખલીપુર રામા મંડળ આવા રામદેવનું આખ્યાન કરી રહે છે આજે સજ્જનો વીર થઈ અને કોણ એને રૂપિયો 2 રૂપિયા હાથમાં આલી અને પાટલે ઉતરાવે છે અત્યારે જેની ગોઈ છે બેન પાટે બેઠી હોય તો કાકા મામા આવો કોઈ કાકો મામા હોય તો આને પાટે ઉતરાવી ધનવાન છે આમ કહા ગામની અંદરમાં ધનવાન છે રૂપિયો કે 2 રૂપિયા જે હાથમાં આલી અને સજ્જને કુલ વીર બને છે ધનવાન છે આવો મારા વીરા આવો મારી બેન આવો ધનવાન જેનો બાપ બંધ કરતો હોય આવો મારી બેન આવો ધનવાન છે એ આશાબેન આ ડેમ થઈ પણ સજ્જનો વીર બની અને એને 10 પાટી ઉતરાવે છે અને 50 રૂપિયા આલે છે બોલો શ્રી રામદેવ મહારાજની જય. મારા વાલા પ્રવીણજીનો ભાઈ બહેનો માતાઓ હું 55 ની વાત કરું છું મારી બહેનો પ્રભાબેનની જે બોલો હાથ ઊંચા કરો બોલો શ્રી રામદેવ મહારાજની જય. ધન્યવાદ ગામની માન છે મારા વડીલો હવે આજ 55 વર્ષથી તમારા ગામમાં આવેલા હતા બાબા રામદેવ નું આખેર ભજવા રામદેવ ના 52 પણ સાહેબ બડો બડાઈ ના કરે બડા ના બોલે બોલ હીરો મુક્તિ ના કહે લાખો અમારા મોલ આ તો ભૂલ તો મારી એ જગત કરશે હાલો એક અંબાબેન કરી અને સજનાબેન ને 100 રૂપિયા હાથમાં આપ્યા બોલો રમા પીરની જય. ચાલુ કરો. હાલો 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 ભાઈ માઇક માં અવાજ આલો થોડો દલસુંગભાઈ હાલો 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 ભાઈ ઢોલી તૈયાર રહી કેવર ને દાડો થોડો ને દાવું વેગળું કેવર ને દાડો થોડો ને દાવું વેગળું કેવર ને દાવું લાડકણી એ શવર ને દાડો થોડો ને દાવું વેગળું કેવર ને દાવો લાડા કરીને દે કેવર ને દાડો થોડો ને દાવું કેવર તો હરે ફરે ને બાપન વીરવે કેવર તો હરે ફરે ને બાપર ને નાવે કે બાબા કરો ને ધોન ની ઉતવાળ વરને દાડો થોડો ને દાવું વેગળું બંને દામુલા ઢકડી ના દે દાડો થોડો ને દાવું વેગળું પેલી પિંગળ કઢની શેરીઓ વીરડે વી સારી મેલી પેલી ગઢની શેરીઓ વીરડે વિશાલી મેલી પેલી કોક કઢની શેરીઓ વાલી લાજી પર રાપ સંગ બંધવા દેખતા ડુંગર વીરડે સારી એ પેલી પોકલ ગઢની શેરીઓ વાલી લાગી પરતાપ જગ બદલા દેખતા ડુંગર વીરડે વિચારી હે બાબા બાજી
તા ડુંગર વિરડે વિસારી એવા જશરાજીના થોડા વાલા રાજા પરતાપ જંધવા દેખતા ડુંગર વિરડે વિસારી જય હો કંકુરે લેજો કંકાવટી લેજો હો રાજા રણને વધાવો તુને લેજો ઈ છોકરીએ વધાવું રાયને મોતીને વધાવો હો રાજા વરને વધાવો સોખલીએ વધાવો વરને મોતીને વધાવો હો રાજા વરને વધાવો હારી હારી બાગલ ફૂલ વેરી લાવો હો રાજા વરને હો હો હાલો હવે ઉતારે હવે અજમલ રાજા અને ભટિયાર રાજા બંને બેવાઈ પણ રામ રામ કરી લ્યો. એ આવરા 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 આવો રોમ 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 રોમ. હવે અજમલ રાજાના પ્રધાન અને ભટિયાર રાજાના પ્રધાન બંને બેવાઈ પણ મળી લે. આવો પ્રધાનજી આવો ને આવો પ્રધાનજી આવો આવો રોમ 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 કેમ વધતા નહીં કેમ મરતા ગોળસો આ તો અમારું કુળ એવું છે એમ હવે અજમલ રાજાના મિનળ દેવી અને ભટિયાર રાજાના સતી દેવી બંને બેવાઈનું પણ મળી લે. આવો વેવાણ આવો હા ઉડો છો ને હવે ભટિયાર રાજાનો ડાવળ અને ઓય અજમલ રાજાનો ડાવળ બંને ડાવળ મળી લે. આવો 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 હા હા હવે ભટિયાર રાજાનો વળવ જેમ કે જોન હોય અહીંયા વળવ હોય અને મારે મોઢવાનો વળવ બંને પણ હાલ રમતા જ છો જ્યાં વદનભાઈ. હવે તમે મોઢવે આવતા રહો. આ સાઈડ મોટું મેદાન પડ્યું છે. હાલો અરે ઉભારો મંડપની મોય ઉતાવળ સિદ્ધને કરો છો ઉભારો મંડપની મોય ઉતાવળ સિદ્ધને કરો છો ઉભારો મંડપની મોય ઉતાવળ સિદ્ધને કરો અરે ઉભારો મંડપની મોય ઉતાવળ સિદ્ધને કરો છો હજુ તો બેની મારી જીવન ઝીલે છે હજુ તો બેની મારી જીલણ ઝીલે છે જીલણ ઝીલ તો લેવા ઉતાવળ સિદ્ધને કરો કરે જીલણ લાગે વાર ઉતાવળ સિદ્ધને કરો સરે ઉભારો મંડપની બાર ઉતાવળ સિદ્ધને કરો
મંડપની બાર ઉતાવળ સિદ્ધને કરો છો હજુ તો બેની વારી શણગાર સજે છે હજુ તો બેની માં શણગાર સજે છે શણગાર સજતો લાગી વાર ઉતાવળ સિદ્ધને કરો અરે શણગાર સજતા લાગે વાર ઉતાવળ સિદ્ધને કરો છો જય હો હાઉસતા હલો સાવધાન કન્યાના માત પિતા સાવધાન અરે પેલા પેલા મંગળિયા રે જાવો રે પેલા પેલા મંગળિયા વર્તાવો રે પેલા મંગળ સેના તે જાણ દેવા અરે પેલા મંગળ શેના તે દોણા દેવા છે રે પેલા મંગળ સોના ન દેવા અરે પેલા મંગળ સોનાના દેવા છે રે જોન દેશે કોસા જેવા રૂડા કામ રે દોડ દેહી કોસા જેવા રૂડા ગામ રે આલ્યા ધોણ તો ધર્મ ના ચોપડે લખાશે રે આલ્યા દોન તો ધર્મના ચોપડે લખાશી રે એમાં કરી પેલું મંગળ પૂરું થાય રે એમાં કરી પેલું મંગળ પૂરું થાય રે બીજા બીજા મંગળિયા રે વાર જાવો રે બીજા બીજા મંગળિયા વર્તાવો રે બીજા મંગળ છે ના તે દાન દેવા છે રે બીજા મંગળ શેના તે દોણા દેવા છે બીજા મંગળ રૂપાનું દાન દેવા છે રે બીજું મંગળ રૂપાના દોણા દેવા છે દાન દેશે અજમલ તણા અવતાર રે દોણા દેજે અજમલ તાણો અવતાર રે આલ્ય ધોણ તો ઈશ્વર ના તો પડે લખાશે રે આલ્યા દોણ તો ઈશ્વરને સોંપડે લખાશી રે એમ કરી બીજું મંગળ પૂરું થાય રે એમાં કરી બીજું મંગળ પૂરું થાય રે હવે વાલા ભાઈઓ અને બહેનો જો તમારી ઈચ્છા હોય તો બેન સગુણાના હાથ ગણામાં જને અમારા મંડળના માણસો બે બારી ફરે છે જેને આપવાની ઈચ્છા બોલો રામા પીરનો જય હો જય હા ભાઈ હા બીજા એક 100 રૂપિયા અને એક 50 રૂપિયા સગુણાના
હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય એક બીજા 100 અને એક બીજા 50 બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય બીજા 120 રૂપિયા અહીંયા બહેનો માંથી બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય એ 200 રૂપિયા સગુણા બેન ના હાથ ગણામાં મળી આવશે બોલો રમા પીરની જય બીજા એક 50 રૂપિયા અને એક 20 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય બે ત્રણ જણા બારે ફરો ને એ 100 રૂપિયા સજના બેન હાથ ગણામાં આવે છે બોલો રમા પીરની જય 250 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય ખૂબ ખૂબ ધન્યવાદ બીજા 100 રૂપિયા સજના ના હાથ ગણામાં આવે છે રમા પીરની જય બીજા 250 રૂપિયા અહીંયા બહેનો માંથી બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો એ બીજા 150 રૂપિયા સજના બેન હાથ ગણામાં મળી આવશે બોલો રમા પીરની જય બીજા 100 રૂપિયા અને એક 50 બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય 100 રૂપિયા સજના મળી આવશે બોલો રમા પીરની જય બીજા 50 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય 50 રૂપિયા સજના બેન હાથ ગણામાં મળી આવશે બોલો રમા પીરની જય ભલે ભલે એ બીજા 50 રૂપિયા સજના બેન હાથ ગણામાં મળી આવશે બોલો રમા પીરની જય 420 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય જય હરે કુણ કુણ હાથ ગણા આલજી રે બેન પરણે જગુણા મારી બેનો હાથ ગણા આલજી રે બેન પરણે જગુણા એ બીજા 50 રૂપિયા સજના બેન હાથ ગણામાં મળી આવશે બોલો રમા પીરની જય એ 570 રૂપિયા આ બધી બેન ને આલા છે 100 રૂપિયા 570 રૂપિયા બેન ને આલા છે બોલો રમા પીરની જય એક 420 રૂપિયા અને એક 100 રૂપિયા બેન સજનાના ભયા ભરે કે ખડી વાહ બેન મારો સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરની જય બીજા 250 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે બોલો રામા પીરનો જય એ 100 રૂપિયા સજના બેન હાથ ગણામાં મળી આવશે પીરની જય હા વાહ મારો કોહા વાહ વર્ષું બીજા 100 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં રામ ભરોસે મળી આવે છે બોલો રામા પીરનો જય ખૂબ ખૂબ ધન્યવાદ કમા મારા ભાઈઓ બહેનો માતાઓ ગામના તમામ વડીલો બાળકો ગામના આગેવાનો આવેલા તમામ મહેમાનોને અમારું ખલીપુરનું રામા મંડળ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અને જે આપો પણ અમારું મંડળ જોઈને જજો કારણ કે એ 150 રૂપિયા સજના બેન હાથ ગણામાં મળી આવશે બોલો રમા પીરની જય જય હો ખૂબ ખૂબ ધન્યવાદ હા કોહા તો ભજન નગરી કહેવાય કેમ કે કોહા રોજ ભજન થતા હોય હરેક સમાજના ભલે ભલે વાહ અરે તીજા મંગળ દેવર રામ
એ 240 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે. બોલો રામાપીરનો જય. 1280 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે. બોલો રામાપીરનો જય. બીજા 480 રૂપિયા બેન સગુણાના હાથ ગણામાં મળી આવે છે. બોલો રામાપીરનો જય. એક સાડી અને એક પેન્ટ બ્લાઉઝ નો પીસ બેન સજનાને મળી આવે છે. બોલો રામાપીરનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. કેડી ગાડી અરે ચોરી માં ચોથું એ મંગળવાર શોભા ગણેરી રે. હરે સોરી ચોથું મંગળવાર થાય શોભા ગણેરી રે. ચોરી માં છે નાથે દોણા દેવાય શોભા ગણેરી રે. એ સોરી છે નાતે દોણા દેવા શોભા ગણેરી રે. ચોરી માં કાનાનું દોણા દેવાય શોભા ગણેરી. હરે સોરી કન્યાના દોણા દેવા શોભા ગણેરી રે. ચોરી માં ચોથું મંગળ પૂરું થાય શોભા ગણેરી રે. દોણ દેશે અજમનો અવતાર શોભા ગણેરી રે. દોણા લે છે પટિયારનો અવતાર શોભા ગણેરી. અરે દોણ લે છે ભટિયારનો અવતાર શોભા ગણેરી રે. ચોરી માં ચોથું મંગળ પૂરું થાય શોભા ગણેરી. હરે સોરી મજો તું મંગળ પૂરું થાય શોભા ગણેરી રે. અરે મહારાજા એક 50 રૂપિયા અને એક 100 રૂપિયા બેન સગુણાના હાથ ગણામાં મળી આવે છે. બોલો રામાપીરનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ મારી બહેનોને. અરે મહારાજા અરે કહો ગોરજી. હવે સગુણાના વીર સગુણાનો વળામણો પણ કરી શકે છે. અરે ગોરજી બોલો તમને મહારાજા. ખબર છે કે સગુણાનો વીર નહીં અને તમે એમ કહો છો કે સગુણાનો વીર હોય વળામણા અરે કરાવી દો. મહારાજા તો પણ જેમ આપતું એમ કહેવાય ભાઈને વળામણા કરવા પડે. બીજા એક 200 રૂપિયા બેન સજનાના હાથ ગણામાં મળી આવે છે. બોલો રામાપીરનો જય. બોલો અરે ગોરદેવ હા સગુણાના વીર નથી તે મને પહેલેથી આવી જોણ કરી તો મારા પ્રતાપસિંહના લગ્ન કદાપી ના કરો. મહારાજા વીર હોય કે ના હોય તમારે શું એમાં લેવા દેવા. અરે અજમલ રાજા અરે કહો મહારાજા. આજથી હું પોકળગઢમાં પગ મૂકું તો મારા હોમૈયા મને જળ છે. મને ખબર હતી એના મુઢા જેવું કર્યું અને ગોરદેવ પણ સગપણ એ કરીને આયા. અરે સતીદેવી અરે કહો મહારાજા. હવે હાલ આપણે દીકરીના વળામણા કરો. સારું મહારાજા. હલો વાલા પ્રમેજનો ભાઈઓ બહેનો વાલા પ્રમેજનો ભાઈઓ બહેનો ગામ પહાડની અંદર ગામ ખડીપુર રામા મંડળ બાબા રામદેવનો આખેન ભજવા આવેલું છે. વાલા પ્રમેજનો અને અત્યારે નહીં કહી નહીં શકતો પણ બે શબ્દો મારે કહેવાના છે. કોણ કે તમારે ગુરુ નટુરા મહારાજ ખરી વાવડીમાં સમાધિ કરી. નટુરા મહારાજ ત્યારે દૂધની ડેરીએ ભજન હોતા ત્યારે મારે ભણે કોણ કે બાબુજી પૈસાજી. આજે મારે તઈને ભણ્યા નહીં પણ પૈસાજી છે. આજે મને કહેતા કે મામા એક જણો કામ કહા મેં તમારો આખેર કરવા આવો અને અમે આવતા નહીં
વાલા પરમેશ્વરનો અત્યારે અમે આવ્યા છે તમારા ગામમાં તો વધારે નહીં કહી શકતો પણ નક્કી મહારાજના સેવકો હોય ને તો સાથ સહકાર અમને આલે અમારે એમના કોઈ દેવું નહીં પણ સાથ સહકાર આલશે બોલો શ્રી રામદેવ મહારાજની જય આજે માતા રે વાળા સગુણાની સાસરે રે એટલે હારે સગુણા પેરો ને સરકાર ઈ માતા રે આજે સસરે ની જોરે મુંડો જે કલી રે એ મારી કોડલે સોમા જાઉં પડશે કે પાછા હરખે મરખે સસરે તારી ગોમાલે ચંબા જાઉં રે પડશે બેટા સાસરે રે ભાઈ રે તું તો બેનડી રે એ મારી કોણલે ભાઈ રે વિનાને હું તો બેનડી રે હું તો સસરે રે જોરે હું તો એકલી રે એ મારી કોણલે સસરે રે જોરે હું તો એકલી રે જાઉં રે પડશે સગુણા સાસરે રે રાખજો પિતાવા જાઉં રે પડશે સગુણા સાસરે રે ઠંડી મીઠી માર લે બડિયાની સો
તોય રે મેલીને જાઉં પડતા રે બેટા માતાજી રાહે એ તારે મેલીને જાઉં પડતા રે અરે બેટા જાઓ હરકમ લખે સાસરી સારું માતા અરે બેટા સગુણા અરે અરખે મંગે તમે સસરે જાઓ એક દિવસ આ મારો રોમ જરૂર તમારી ખબર લેશે જાઓ હા હલો હાલો દેના રે સાસરીએ જાતા જોજો આપણના પિયા ગરી તો પારની થાપણ દેવા દીકરીને ગાય તોરે ત્યો જાય દીકરી તો પારની થાપણ દેવા અરે સતીદેવ અરે કહો મહારાજા કારણ કે હું તમને વચન આપ્યો તો હા કારણ કે તમે મને વચને બોધી અને કે દીકરી સગુણાના લગ્ન કરી અને તમે તપોવનમાં જઈ શકો છો તો હવે મેં મારો વચન પૂરો નિભાવ્યો છે તો અબે હાલ તમે મને રજા આપો અબે હાલ મારે તપોવનમાં જાવું છે અરે મહારાજા હા અરે તમે હવે વચનમાંથી છૂટા અને હરખે મરખે તમે તપોલમાં જાઓ અરે સારું સતીદેવ આજે આઠના રે રાધા વર્ધને સુમે સોમ્યા રાજને બા આઠના રે રાધા વર્ધને સુમ્યા એ આજે માતાનો ગુંગટ રાધા વર્ધને સુમે
શુંભ રાજને માતાનો મોગદ રાધા બદલે શુંભે આજે આંગણો સર રાધા સતીને શુંભે શુંભ્યા રાધને આંગણો સર રાધા સતીને શુંભે અરે વરદાનજી, કારણ કે આ રાજપાટ આ બધા હાથી ઘોડા બધું હું તમને સુંપીને જાઉં છું અને આપણા રાજની અંદર કોઈ જાતની તકલીફ ના પડે અને પ્રજાની પણ તમે સારી રીતે સંભાળ લેજો, સારી રીતે બધાને હાચવજો, કારણ કે હું તપોવનમાં જવાનો છું અને પ્રભુના ચરણોમાં જાય સિવાય હું પાછો પણ વળવાનો નહીં, તો તમે આ બધું રાજપાટ સારી રીતે સંભાળજો. સારું મહારાજા, જેમ તમે ચલો છો એમ જ હું ચલવીશ. સારું, કોઈ જાતની પણ તકલીફ વસ્તીની ના પડી કોઈ જોઈએ. જાતની કોઈને તકલીફ નહીં પડવા દેવું. હા મેણા ના મારા રે અજમલ ચાલિયા રે ચાલ્યા તપોવનની મોં. મેણા ના મારા રે અજમલ ચાલિયા રે ઓળના ખેડૂતી મેણા બોલી રે અજમલ વજીઓ કેવા. ઓળના ખેડૂતી મેણા બોલી રે અજમલ ઓજીઓ કેવાય. રતનારાય કેરે મેણા બોલિયા રે. હાલો બેનો બેહો બેનો. એ મેણા ના મારા રે અજમલ ચાલિયા રે ચાલ્યા તપોવનની મોં. મેણા ના મારા રે અજમલ ચાલિયા રે. ઓહો, આ વરસાદ વિલન બન્યો છે અમારા. મજા વગાડે બધી. વાલા ભાઈઓ બહેનો બેસજો થોડી વાર, વરસાદ નહીં આવે થોડા કાંઠા તો મારી બહેનો ભાઈઓ, વરસાદ વધારે નહીં આવે. હવે 100 રૂપિયા બેન સજ્જનાના હાથકૈણામાં મળી આવે છે. બોલો રામાપીરનો જય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે આરતી ઉતારી લઈએ બાબા ધણીની, પછી અમારું આખ્યાન ચાલુ થશે. થોડી વાર બેસજો તો અમને પણ રમતા ફાવે, કારણ કે જોનારા ના હોય તો રમનારાને મજા આવે નો. એટલા માટે દરેક બેસજો. રામદેવ પરમાત્માની આરતીમાં 101 રૂપિયો એની ઉપર બોલવાની ઈચ્છા હોય, એની ઉપર બોલવાની ઈચ્છા હોય તો બોલી શકો છો. રામદેવ પીરની આરતીમાં 101 રૂપિયો. વાલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો આવેલા તમામ મહેમાનો, રામદેવ પરમાત્માની આરતીમાં 101 રૂપિયો. બેનો પણ બોલી શકે હો, બોલજો, શરમ ના રાખતા. રામદેવ પરમાત્માની આરતીમાં 101 રૂપિયો.
એની ઉપર બોલવાની ઈચ્છા હોય તો બોલી શકો છો ભાઈઓ બહેનો માતાઓ. રામદેવ પરમાત્માની આરતીમાં 101 રૂપિયો. એની ઉપર જેને કોઈ સડાવો બોલવાની ઈચ્છા હોય તે બોલી શકે છે. મજા બગાડી સોમાજી, વરસાદ આવ્યો વળી. રામદેવ પરમાત્માની આરતીમાં 101 રૂપિયો. રામદેવ પીરની આરતીમાં 101 રૂપિયો. જેની ઉપર બોલવાની ઈચ્છા હોય તો બોલી શકો. ઉતારવી પડશે. રામદેવ પરમાત્માની આરતીમાં 101 રૂપિયો. એની પર જેને બોલવાની ઈચ્છા હોય તે બોલી શકો છો મિત્રો. કારણ કે મનની ઈચ્છા મનમાં રહી જાય. 201 રૂપિયો. વાહ ભાઈ વાહ. હલો હલો રામદેવ પરમાત્માની આરતીમાં 201 રૂપિયો. 201 રૂપિયો. રામદેવ પરમાત્માની આરતીમાં 201 રૂપિયો. એક વાર રામદેવ પીરની આરતીમાં 201 રૂપિયો જાય છે. મનની ઈચ્છા મનમાં રહી જશે. બોલો. હલો. રામદેવ પરમાત્માની આરતીમાં 200 રૂપિયા. રામદેવ પીરની આરતીમાં 201 રૂપિયો. એક વાર જાય છે આરતી. જાય છે ને ગયા 500 રૂપિયા. વાહ ભાઈ વાહ. રામદેવ પરમાત્માની આરતીમાં 500 રૂપિયા. આયાનું પ્રમાણ. રામદેવ પરમાત્માની આરતીમાં 500 રૂપિયા. એક વાર જય છે આરતી. વાલા ભાઈઓ બહેનો માતાઓ, રામદેવ પરમાત્માની આરતીમાં 500 રૂપિયા. રામદેવ પીરની આરતીમાં 501 રૂપિયો. 551 રૂપિયા. વાહ ભાઈ વાહ. ધન્યવાદ. રામદેવ પરમાત્માની આરતીમાં 551 રૂપિયા. ભલે ભલે. એની ઉપર બોલવાની ઈચ્છા હોય તો બોલી શકો છો. રામદેવ પીરની આરતીમાં 601. વાહ ભાઈ વાહ. 601 રૂપિયો. દશરથજી ગયા તમે. રામદેવ પરમાત્માની આરતીમાં 601 રૂપિયો. રામદેવ પીરની આરતીમાં 601 રૂપિયો. એક વાર જાય છે આરતી. રામદેવ પીરની આરતીમાં 601 રૂપિયો જાય છે આરતી. ભાઈઓ બહેનો માતાઓ, આવેલા મહેમાનો, હલો. રામદેવ પીરની આરતીમાં 601 રૂપિયો. એક વાર જાય છે. રામદેવ પીરની આરતીમાં 601 રૂપિયો. બે વાર જાય છે આરતી. રામદેવ પીરની આરતીમાં 601 રૂપિયો. 3 વાર બોલો રામા પીર નો જય. 600 રૂપિયા સડાઓ બોલનાર અહીંયા આવી ભાઈ હોય કે બેન હોય અથવા જે હોય અહીંયા આવીને પ્રેમથી અલગ ધણી બાબા રામદેવ પીરની આરતી ઉતારો. જય હો.
હાલો હાલો ભાઈ ઢોલી ભાઈ અહીંયા આવી જાજો ભાઈ આયો આયા હાલો અરે રોમા કુંવરની આરતી ને મોય ગુગળિયા ધૂપ ધરાવો રોમા કુંવરની આરતી ને મોય ગુગળ ના ધૂપે ધરાવો રોમા કુંવરની આરતી ને મોય ગુગળિયા ધૂપ ધરાવો રોમા કુંવરની આરતી ને મોય ગુગળ ના ધૂપે ધરાવો તેલી આરતી ઓ કરકટમાં પિતાયદ મલજી ઉતારે હો રોમ પેલી રે આરતી પોકર ગઢમાં પિતા યજમલજી ઉતારે ઓ રોમા કુંવરની આરતી ને મોય ઉગળ્યા ધૂપે ધરાવો રોમ રોમા કુંવરની આરતી ને મોય ગુગળ ના ધૂપે ધરાવો બીજી આરતી ઓ કરકટમાં માતા મીનળ દે ઉતારે હો રોમ બીજી રે આરતી પોકલ ગઢમાં માતા મીનન દેવ ઉતારે ઓ રોમા કુંવરની આરતી ને મોય ઉગળ્યા ધૂપે ધરાવો રોમ રોમા કુંવરની આરતી ને મોય ગુગળ ના ધૂપે ધરાવો ત્રીજી આરતી સિંગળ ઘટમાં તેની જગુણા ઉતારે હો રોમ ત્રીજી રે આરતી પિંગળ ગઢમાં તેની ગુણા ઉતારે હો ચોથી આરતી ઉમલકોટમાં રાણીને તલદે ઉતારે હો રોમ ચોથી રે આરતી ઉમલ કોટમાં દેવ ઉતારે હો રમા કુંવરની આરતી ને મોય ગુગળિયા ધૂપે ધરાવો રોમ રોમા કુંવરની આરતી ને મોય ગુગળ ના ધૂપે ધરાવો પાંચમી આરતી રણોજા શહેરમાં કાઠી રે હરજી ઉતારે હો રોમ પાંચમી રે આરતી રણજા શહેરમાં વડાવી રમતે ઉતારે હો સાઠી આરતી ઓહા ગોમમાં કેશુગ ભાઈએ ઉતારે હો રોમ સધી આરતી કોસા ગામમાં વિશુગ ભાઈએ ઉતારે હો રમા કુંવરની આરતી ને મોય ગુગળના ધૂપે ધરાવો રોમ રોમા
બોલો આરતી ઉતારા માત પિતાનો જય. હાલો લો આ મેણા મારા રે અજમલ ચાલિયા રે ચાલ્યા તપોવનની મોય. મેણા મારા રે અજમલ ચાલિયા રે. મેણા મારા રે અજમલ ચાલિયા રે ચાલ્યા તપોવનની મોય. મેણા મારા રે અજમલ ચાલિયા રે.
વાલા ના ખેડૂતે મેણા બોલિયા રે અજમલ વજીઓ કેવાય વાલા ના ખેડૂતે મેણા બોલિયા રે નારાય કેરે મેણા બોલિયા રે અજમલ વજીઓ કેવાય નારાય કેરે મેણા બોલિયા રે નગારી ના લોકે મેણા મારી રે અજમલ વજીઓ કેવાય નગારી ના લોકે મેણા મારી રે મેણા ના મારા રે અજમલ ચાલિયા રે ચાલ્યા તપોવનની મોર મેણા ના મારા રે અજમલ ચાલિયા રે એ હડો હાલો 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 મંડપ તરફ હાલો હે વરોજી આયા ભાયા હોરોજી એ આયા હોરોજી આયા ભૈયા હોરોજી આયા હાથી મીઠી ગોળીઓ રે હોરોજી આયા ખાટી મીઠી ગોળીઓ રેડતા હોરોજી આયા હોરોજી આયા ભાયા હોરોજી આયા હોરોજી આયા ભૈયા હોરોજી આયા હોરોજી આયા ભાયા હોરોજી આયા ખાટી મીઠી ગોળીઓ રેડતા હોરોજી આયા હોરોજી આયા ભાયા હોરોજી આયા હોરોજી આયા ભૈયા હોરોજી આયા ખાટી મીઠી ગોળીઓ વેચતા હોરોજી આયા ખાટી મીઠી ગોળીઓ રેડતા હોરોજી આયા અરે અજમલ બાપુ અરે કહો વરાજી पकड़ घटने अंदर बात चलती है कि आप तपोवन में जाता सच्ची बात है હા વરાજી સાવ સાચી બતું अरे मैं तो मानता ही नहीं हूँ અરે હા સાચી વાત છે. तो बापू મને ખબર પડી અહીંયા ધ્યાન રાખો બાપુ મને ખબર પડી કે અજમલ બાપુ આપણા પોકલ ઘટના અજમલ બાપુ રાજપાટ અને છોડી અને તપોવનમાં જઈ રહ્યા છે એટલે મને ખબર પડી હું તમને મનાવવા આવ્યો છું પાછા વાળવા આવ્યો છું અરે શું વરાજી હા તમે મને મનાવવા આવ્યા છો ને પાછા વાળવા માટે આવ્યા છો એમ ને હા અરે વરાજી અરે બોલો અજમલ બાપુ તમે શા માટે ખોટા આયા છો કારણ કે હું તપોવનમાં જવાનો છું કદાપી પાછો પણ વળવાનો નથી અરે અજમલ બાપુ પાછા વાળા કે મારું કુટુંબ તમને પાછું મનાવવા માટે મારું કહળું કુટુંબ આવશે અહીંયા અરે ભલે ને તમારું આખું કહળું કુટુંબ આવે હું તપોવનમાં જવાનો ને જવાનો અરે બાપુ ચાલો ને કે હમણે મારો ઘર પરિવાર તમને મનાવવા આવી જ જશે હમણે અરે ભલે ને આવે હાલો અરે હોરીજી આયા ભૈયા હોરીજી આયા હોરીજી આયા ભૈયા હોરીજી આયા ગડીઓ વેચતા હોરીજી આયા એ બંગડીઓ વેચતા હોરીજી આયા હોરીજી આયા હોરીજી આયા ભૈયા હોરીજી આયા બંગડીઓ વેચતા
क्या है? ये अपने अजमल बापू है ने हाँ, और तपोवन में जाता है। क्या जाता है? तपोवन में इधर आ जाओ, अब आ जाओ। तपोवन में? हाँ हाँ, काय के लिए जाता है? अब मैंने तो पूछा ही नहीं है, मैं तो फिर पूछ लूंगा उसको। पूछ लो। अरे अजमल बापू, अरे कहो वराजी। तुम तपोवन में तो जाता है, खैर सही बात है, हाँ। तुम कई को लिए जाता है? અરે મારે એક શેર માટીની ખોટ છે એટલા માટે હું તપોવનમાં તપ કરવા જઈ રહ્યો છું પ્રભુને મળવા માટે. શું તમારે શેર માટીની ખોટ છે? હા. અરે બાપુ, શેર માટી તો જો આખો ટર્બો ભરી માટી તમને આપી દી હું. અરે વરાજી, હા, જો એ માટી મારે નહીં જોવે. તારે કઈ માટી? મારે પુત્ર ને પરિવાર નથી એટલા માટે હું જઈ રહ્યો છું. શું તમારે પુત્ર ને પરિવાર નથી એટલા માટે જઈ રહ્યા છો? હા. શું? અરે અજમલ બાપू, અરે કહો વરાજી. मारी बात सुनो। અરે બોલો. हमारे 2 लड़का है, હા. एक लड़को तुम रखो, एक लड़का हम रखेगा। અરે વરાજી, हाँ તમારા લડકા કેવા હશે? કોઈ રાજગાડી કરી કે એવા ખરા હોય? हाँ हाँ, તો બોલાવો તો ખરી. राजगादी क्या हमने? अरे हरी, શું કહો રાજી? अरे अपने 2 लड़का है ने, हाँ, एक लड़का अजमल बापू को उसी ने आपी दे, उसी का। अच्छा, इसको बोलाओ, इसको को। सारो। हिया जे माता बोलावे इसको याव जोरे, याव जो या बड़ी दुकान, माता बोलावे इसको याव जोरे। આજે માતા બોલાવે ઈસકુ આવસી રે એ આવસી આ બડી દુકાન માતાના બોલાયા ઈસકુ આવી રે अरे इसकू जी आया भैया, इसकू जी आया ए खट्टी मीठी गोलियों इसका इसकू जी आया अरे अम्मी, क्या है बेटा? हमको क्यों बुलाया? अरे तेरे पापा को पूछ ले। अरे अप्पा, अरे क्या है लड़के? हमको क्यों इधर बुलाया है? अरे तुमने मैं बोला इसीलिए बोला। अरे अजमल बापू, અરે કહો વરાજી. हाँ हमारा लड़का है, कहाँ गया? इसको तो चलने अरे ना मिला। अजमल बाबू को प्रणाम है। अच्छा ये बड़ा ये અરે વરાજી, क्या है? આ તમારા લડકા હે એમ ને? हमारा चिंता तुम्हारा से। અરે લડકે, हाँ बोलो अजमल बाबू। अरे तुम राजगादी करेगा कि नहीं करेगा? राजगादी, हाँ. राजगादी कैसी आती है? अरे राजगादी वो प्रजा की सेवा करने के लिए. प्रजा की सेवा करने के लिए हाँ. हम तो राजगादी नहीं करेगा, हम तो दवा का धंधा करते हैं, देसी दवा का। सेवा पब्लिक की करता है। हाँ सेवा करता हूँ ना, क्या धंधा करते हैं? देसी दवा का। कोई ना पग दुखता है, माथू दुखता है, कोई कलता था जल्दी माटे सांठा की दवा मर से भाई, कई दवा है? सांठा की जो उल्टियां मर जाता है ना, इसके हार्ट की दवा बनाते हैं हम, वनस्पति की। वनस्पति की दवा बनाते हैं। हाँ अरे हरी, अरे हरी, हम माइक दे दो उसको बात। क्या है? वो लड़का तो मानता नहीं है कि हम राजगादी नहीं करेंगे। ये तुमने मुझे चढ़ाया है। अरे मैंने क्या चढ़ाया? तू तो घर पे रहती थी, मैं धंधा करने के लिए जाता हूँ, तेने मुझे चढ़वाया है। अच्छा, हाँ, मैंने नहीं तुमने चढ़ाया। और उसकी माँ घर पे रहती है, इसका रखदल कौन करता है? तुम अरे करते- अरे हमेरा दूसरा भाई है ना, नहीं नहीं, अच्छा
આજે ઈસકુ મોલાવે કિસકુ આવાજો રે જોયા પડી દુકાન ઈસકુ મોલાવે કિસકુ આવાજો રે આજે ઈસકુ બોલાવે કિસકુ આવશે રે આવશે આપણી દુકાન ઈસકુ બોલાવે કિસકુ આવશે રે અરે ઈસકુજી આયા ભૈયા ઈસકુજી આયા કાકુજી બોલ્યો દેખના ઈસકુજી આયા अरे इसको बोलो मेरे भाई क्यों बुलाया? अरे तुमने तो हमने किया और मम्मी को पूछ लो अरे अम्मी क्या है बेटा? क्यों बुलाया? अरे तेरे पप्पा को पूछ ले बेटा। अरे अप्पा अरे क्या लड़के क्यों बुलाया? अरे तुमने बोला है अरे अजमल बापू अरे कहो वराजी हमारा दूसरा लड़का आ गया अरे आज तुम्हारा दूसरा लड़का आ गया हाँ छोटे वाला अरे लड़का अरे बोलो अजमल बाबू अरे राजगाड़ी तुम करेगा कि नहीं करेगा राजगाड़ी तो करेंगे नहीं, नहीं करेगा तो क्या करेगा हम तो चाय बनाता है। क्या बनाता है मोहल्ले की अरे हरी बाकी हरी भागी क्या बनाते हैं अरे ए हरी क्या है और जी? आ तो लड़का मुझे चेक चढ़ाए थे आप लोग मानते ही नहीं है तुमने चढ़ाया है? हमने क्या चढ़ाया हम धंधा करने के जाता तुम घर पे रहती थी उसकी देखभाल तो तू करते थे नहीं हम हमारी देखभाल और लड़की की होती है। तो तुम लड़की की देखभाल रखते हैं ना हाँ लड़के की जिम्मेदारी बाप की होती है हाँ तुम्हारी होती है। अच्छा सही बात है अरे अजमल बाबू अरे कहो वराजी बीजू બધું છોડી મેલો हाँ અને તમે પાછા વળીને પોકલ કરો હાલો अरे वराजी અરે क्या है બાપુ તમે શા માટે આવા કાલાવાલા કરો છો આ તમારા કહેવામાં તમારા દીકરા નહીં તો ભાઈ બીજું તો કોણ હોય કો હવે આ જમાનો છે કારણ કે જેને છોકરા ભણી ગણીને હોશિયાર કરે પછી મા બાપ ને શું સેવા નહીં કરતા એટલે તકલીફ મોટી પડી જાય છે એટલે ના બધું કરે હા. પેલા સંસ્કાર જો હાટે નહીં મળતા સંસ્કાર કર્મથી જ પેદા થાય અને કર્મથી જ આલવા પડે અરે અજમલ બાપુ હા આ બધી પોકલ ઘટની પડતા તમારો ઘર સુની થઈ ગઈ ચાલો ને ઘરે અરે વરાજી હા તમે જાઓ તમે મને ખોટી કરો છો હવે મને તપોવનમાં જવા દો અરે નહીં માનો ના એ વરી શું કહો રાજી? અજમલ બાપુ હે ભગત હે ભગત अच्छा આપણે બડા બડા ડેન્સ કરા हाँ અને રમા બરાબર અને રીજા હે તો આપણી સાથે જરૂર આવી જાય चलो હરે તમને હોરો મનાવે હોરી મનાવે પાછાવાળી ને ઘેર હે ડોલ મલરા હરે તમને ઉસી ના લડકા મલરા પાછાવાળી ને ઘેર હે ડોલ મલરા તમને ઉચી ના લડે
મલરાય અરે તને હોરો બનાવે હોલી બનાવે અદવારી હોય મલરાય અરે બાપુ થાક લાગ્યો હેડો અરે વરાજી હા તમે શું ધંધો કરો છો? हमारे तो दुकान है एक दुकान बंगड़ी की બંગડી કે એક દુકાન છે? हाँ हाँ જાઓ અજમલ રાજા તરફથી બીજી દુકાન કરજો અને આખે મગે ધંધો કરજો અને તમારા બાલ ગોપાલને સુખ શાંતિ ભણાવજો અને જીવાડજો. જાઓ. અરે વરી શું કહો વરાજી? આપણું કામ થઈ ગયું થઈ ગયું? એક દુકાન હતી ને બીજી દુકાન આપણે બંગડી વાળી શેરી છે હા હા હવે તિરુપતિ માં એક દુકાન આપી બરાબર આપણે એક દુકાન તમે રહેવાનું એક દુકાન મારે રહેવાનું બરાબર છોકરા સો ફરતા ये बात साची. अरे ए लड़को अरे हम जाते हैं तुम तुम्हारू करना हो घर में हमारा तो कर दिया चलो चलो અરે અજમલ બાપુ ચલો ઘરે. અરે લડકે તમારો માતા પિતા મનાएंगे હવે તમારો વારો આવ્યો. મારો વારો આવે જ ને. કોઈ અરે કહેતા તમે કે તમે આખે ઘરે જાઓ અને મને તપોવનમાં જવા દો. નહીં આવો? ના કેમ? તપોવનમાં જવાનું જવાનું ને જવાનું તમે શા માટે કાલાવાલા કરો છો? अरे किसको બોલ કિસકો बड़ा बड़ा डांस करो अजमल राय का मना के घर पे ले जाएगा. ચાલો अरे આકાશ ના કર. अरे तुमने इसको मनावे किसको मनावे पासावली न घेर हेडो अजमलरा. चलो હવે તો ઘરે. અરે લડકે તમે ઘરે જાઓ અને મને ખોટી ના કરો મને તપોવનમાં જવા દો. જાઓ તમે સુખ શાંતિ. એવું છે એમ ને? હા સારું તા. આ મેણા ના મારા રે અજમલ ચાલિયા રે ચાલ્યા તપોવનની મોર. મેણા ના મારા રે અજમલ ચાલિયા રે. હાલો ભાઈઓ બહેનો માતાઓ વડીલો અમારે તો ઘણો રમવાનો શોખ છે પણ કારણ કે અહીંયા વરસાદ પડે છે એટલે અમારું આખ્યાને કાપી નાખવામાં આવે છે. ભલે અમે કદાચ એક દિવસ વધારશું પણ આખ્યાન થોડું ઘણું પૂરું જોડાવીશું કારણ કે તમે પલળો છો તો બેઠા ધન્યવાદ કહેવાય. એટલે હવે કારણ કે કપડા પલળે ભેજોય
હાલો હાલો મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે વરસાદ હતો તો તમે બેઠા છો એટલે બાબા રામદેવ પીર સુખી રાખે. અને બાબા રામદેવ નું આક્ષન અમે કોસામાં રંબાયા છે, અમે આખું આક્ષન પૂરું કરશે. કારણ કે આ કુદરત ના હાથની વાત છે. અને વરસાદ વરસવું તો કોઈના હાથની વાત નહીં મિત્રો, એ ઇન્દ્ર રાજાની મરજીથી થતું હોય છે. એટલે સાથ સહકાર આપજો. અમારું આક્ષન અહીંયા આજે પૂરણ કરે છે. અને કારણ કે માવઠું કાયમ ના વરસે મિત્રો, માવઠું ને મહેમાન